एक समय अमरावती क्षेत्रनी अंदर ऋषि महात्माओं महाराजाओं भेगा थाय छे। आ सभानी अंदर नारमुनिओ पण प्रवेश थाय छे। सभानी अंदर सभा योजाणी અને બધા ભગવાન વિશે ચર્ચા કરી રહ્યા હતા। કોઈ એમ કહે છે કે ભગવાન રામ મોટા છે, કોઈ એમ કહે છે કે રામનું નામ મોટું છે। આ વિવાદ બહુ ચાલ્યો। નારદ મુનિ એમ કહે છે કે રામ કરતા રામનું નામ મોટું છે। આમાંથી એક રાજા ઉભા થયા અને કહ્યું કે નારદ મુનિ, તમે આ ખોટું બોલો છો। રામ કરતા રામનું નામ કદાચ મોટું હોય જ નહીં। નારદ મુનિ કહે છે કે રાજા કોઈ વાત નહીં, તું એક કામ કર, 3 દિવસ પછી છે ને પાછી આ ઋષિ મહાત્માની સભા યોજવાની છે, તું ત્યાં આવજે અને ત્યાં વિશ્વામિત્ર આવશે, તું એને પગે લાગતો નહીં, બાકી બધાને પગે લાગજે। એને નારદ મુનિ કીધું કે રામ કરતા રામનું નામ મોટું છે એ સત્યતા જાણવા માટે તારે આ પ્રોગ્રામ કરવો પડશે। 3 દિવસ થયા, ઋષિ મહાત્માઓની સભા યોજાઈ, રાજા મહારાજા આવ્યા અને એ રાજા સભામાં જાય છે, બધાને પગે લાગે છે, બધાને નમસ્કાર કરે છે, પણ વિશ્વામિત્રને જે પગે લાગતો નથી। અને વિશ્વામિત્રને એકદમ ક્રોધ આવ્યો અને વિશ્વામિત્રી ક્રોધ આવ્યો અને સીધા સભામાંથી જાય છે રામ દરબારમાં, કારણ ત્યારે રામ રાજ્ય ચાલતો હતો। જઈને રામ દરબારની બહાર જઈને કહે છે, રામ બહાર નીકળો, રામ બહાર નીકળો, મારો અપમાન થયો છે, તમે સૂતા છો। અને ઋષિ મહાત્મા બ્રાહ્મણો છે ને કાય માટે ક્રોધિત તો હોય છે, બ્રાહ્મણે ક્રોધિત હોય પણ સંચરો નહીં તો બ્રાહ્મણે અને સાધુ સંતોને સંચેડવા નહીં, મારવા દેજો, સંચેડામ જગ્યા। તો વિશ્વામિત્ર રામ દરબારમાં પહોંચે એમ કહે છે કે રામ, તમે આ આરામ કરી રહ્યા છો, તમે સૂતા છો અને મારો અહીંયા અપમાન થાય છે રામ રાજ્યમાં। બા લક્ષ્મણજી ઉભા હતા, કીધું ગુરુદેવ બોલે ને શું વાત થઈ છે? વિશ્વામિત્ર કહે છે કે હું સભામાં ગયો ને, મેં રાજા મારું અપમાન કર્યો છે, રામ ક્યાં છે? રામને બોલાવો। લક્ષ્મણજી કહે છે કે ભગવાન જમીને હમણાં જ આરામ કરવા ગયા છે। એ આરામનો ટાઈમ છે? એને કયો બહાર આવે, ગુરુ આવ્યા છે। અંદર રામ છે ને આવાજ સાંભળી ગયા, રામ આવ્યા, સીધા વિશ્વામિત્રને પગે લાગ્યા, બોલો ગુરુદેવ શું કામ પડ્યું, શું તકલીફ થઈ છે? ગુરુ છે ને બધા બોલ્યા, વિશ્વામિત્રો બહુથી બધાથી છે ને ખારા મગજના છે તો દુર્વાસા છે, એને બોલા બતાય અને ગ્રંથ આવે જોરદાર, આ દુર્વાસા મુનિ તો કીધું ગુરુદેવ બોલો ને શું આજ્ઞા છે? કે અત્યારે રામરાજ્ય ચાલે છે ને? કે હા। તો રામરાજ્યમાં મારો અપમાન થાય તમે સહન કરી શકો કે ના? તો એક રાજાએ મારું અપમાન કર્યું છે, મારે પગે લાગ્યો નથી। રામે કીધું ગુરુજી તમે શાંત થાઓ, જે રાજાએ તમારું અપમાન કર્યો છે ને, કાલે સૂર્યાસ્ત સુધી એનો મસ્તક તમારા ચરણમાં હશે। જે રાજાએ તમારો અપમાન કર્યો છે એનો મસ્તક કાલ સૂર્યાસ્ત સુધીમાં તમારા ચરણમાં હશે। રામ એમ પ્રતિજ્ઞા કરે છે અને રામ પ્રતિજ્ઞા કરે ને પછી કે બાકી તો રીએ નહીં। રામે લક્ષ્મણને કીધું કે હાલો ભાઈ સેનાની તૈયારી કરો, રાજા સાથે યુદ્ધ કરવું છે। રામની સેના, લક્ષ્મણ બધા તૈયાર થાય છે, સેના તૈયાર થાય। ભગવાન રામને શું ખબર છે ક્યાં રાજા છે, કઈ જગ્યા છે, હજી કોઈને ખબર જ નથી, અને એમને નીકળી પડે છે સેના લઈને। થોડાક આગે ગયા ને રામ જોયું
કે આપણે હવે કઈ દિશામાં જવું છે, રાજા ક્યાં છે, સભા ક્યાં યોજાણી મને ખબર નથી. હવે લક્ષ્મણ હતા, રામ લક્ષ્મણને આજ્ઞા કરે કે લક્ષ્મણ તું તો શેષ નાગનો પ્રતીક છે, તું જોણી રાજા ક્યાં છે. લક્ષ્મણજીએ શેષ નાગ ટચે પર નજર કરી ત્યારે જોયો કે એક રાજા છે ને એક જંગલમાં વળખા મારીને ફરી રહ્યો છે. લક્ષ્મણજી રામને કહે ભગવાન રાજા છે ને આ દિશામાં એ જંગલમાં ફરે છે, ભયભીત થઈને ફરે છે. રામે કીધું હાલો એ રાજા તરફ, સેનાને રાજા એ સેના તરફ રાજા તરફ લઈ જાય છે. સેના જોઈને રાજા ભયભીત થયો. આગળ જતા નારદ મુનિ મળે છે કે રાજા શું થયું, ક્યાં જાઓ છો, શું થઈ ગયું તમને? કે નારદ મુનિ મને છે ને આ રામની સેના આવે છે ને મારી નાખશે, કોઈ ઉપાય હોય તો કહો. કોઈ ઉપાય હો તો કયો. નારદ મુનિ કહે છે એક કામ કર, સામે જો ડુંગર છે ને ત્યાં અંજની માતાની ગુફા છે, હનુમાનજીની માતા અંજની માતાની ત્યાં ગુફા છે, તું ત્યાં વયો જા ને એ તમને બચાવી લેશે. રાજા અંજની માતાના શરણે જાય છે અને અંજની માતાને કહે છે કે માતા મારાથી જે ભૂલ થઈ ગઈ છે પણ એની હું ક્ષમા માંગુ, પણ મને કોઈ ક્ષમા કરવા તૈયાર નથી. રામ મને મારવા આવે છે, તમે મને બચાવો. અંજની કહે છે કે રાજા તમે અહીંયા બેસો, હમણાં થોડીક વારમાં દીકરો આવશે ને એ તમને બચાવી લેશે. થોડી વાર પછી હનુમાનજી આવે છે અને હનુમાનજીને અંજની આજ્ઞા કરે છે કે દીકરા એક રાજા છે ને આપણે એના પ્રાણ બચાવવા છે. હનુમાનજી સેવામાં તૈયાર જ હોય, ગમે એ સેવા હોય તૈયાર જ હોય. હનુમાનજી કીધું કે માતા કઈ વાંધો નહીં, એ રાજાને હું બચાવી લઈશ. હવે શબ્દોમાં ધ્યાન દેજો, તેનો મર્મ છે ને જેને મુખ્ય પાયામાં જે વસ્તુ પડી છે ને એ જાણવા મળશે. હનુમાનજી કીધું માતાને હું બચાવી લઈશ. હનુમાનજી રાજાને કહે રાજા હાલો ઉભો થાવ અને આવી જાઓ મારી હારે. અંજની ગુફાથી થોડાક દૂર જઈને એ જંગલમાં જઈને અહીંયા બેસી જાય છે. રાજા અહીંયા બેસી જાય છે. હનુમાનજી કીધું રાજા હું કહું એમ તમારે કરવાનો છે, બીજો વચમાં કઈ બોલતો નહીં. હનુમાનજી પલોઠી વાળી અને એની રાજાને છે ને હનુમાનજીની પૂંછડીમાં વીંટી હનુમાનજીની પાછળ બેસાડે છે. હનુમાનજી અહીંયા બેઠા છે અને હનુમાનજીની પૂંછડીમાં વીંટીને રાજાને વાહે બેસાડી દે છે અને હનુમાનજી રામ નામના જાપ ચાલુ કરી દે છે. રાજાને કીધું હું ગમે પણ તારે કઈ બોલવાનું નહીં. હનુમાનજી રામ નામના જાપ ચાલુ કરે છે. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય राज दुलारे राम, श्री राम जय राम जय जय राम, भक्तों के भगवान राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, बोल रामचंद्र भगवान की
રાજાને કદાચ બીક લાગશે, એ ભયભીત થઈ જશે, રાજા કે જંગલમાં ભાગી જશે તો મારી પ્રતિજ્ઞા અધૂરી રહી જશે, એટલે રાજાને પૂંછડીમાં બાંધીને રાખે છે. ચોર હોય ને એને બીક હોય કે ભાગી છટકી ન જાય. હનુમાનજી રામ 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 જાપ ચાલુ છે. આ બાજુ લક્ષ્મણે કીધું રામને કે ભગવાન, આ જો આપણો અપરાધી રાજા છે ને એ હનુમાનજી પાસે છે. રામે કીધું શું વાત કરે છે? હા, આ મને દેખાય છે. રામની વાહે પૂંછડીમાં બેઠેલો રાજા બેઠો છે, મને એ દેખાય છે. રામ કીધું હાલો એ દિશામાં. રામની સેના, રામ લક્ષ્મણ બધા અહીંયા જાય છે. અને રામ જઈને જોયો હનુમાનજી બેઠા છે અને સીધા સતત રામ નામના જાપ ચાલુ છે. અને જોયો તો એનો અપરાધી પણ ભગવાને હનુમાનને પૂંછડીમાં વીંટાઈને રાખ્યો છે. ભગવાન રામ હનુમાનને બોલાવે છે કે હનુમાન, હનુમાન, 3 વાર કીધો હનુમાન, પણ હનુમાન કઈ બોલતા નથી, એના જાપ ચાલુ છે. થોડી વાર કઈ કરી પાછા રામ હનુમાનને કહે છે હનુમાન, હનુમાન ઉઠ, હનુમાન જાગ. છતાં હનુમાનજી બોલતા નથી, એના જાપ જ ચાલુ છે. રામને એમ થયો કે હવે છે ને એ સીધી આંગળી ઘી નો નીકળે. રામે બાણ ઉપાડ્યો અને સીધો બાણ માર્યો હનુમાનજીની છાતીમાં. તોય હનુમાનજી બોલતા નથી, રામ રામ ચાલુ છે. પણ વિચાર કરો, હનુમાનજીના હૃદયમાં છે ને રામનો વાસ છે. રામ બાણ વાગ્યો કોને? હનુમાનજીને. લાગ્યો કોને? રામને. રામે જે બાણ માર્યો હનુમાનને છાતીમાં લાગ્યો છે. છાતીમાં તો રામ છે. રામે બાણ માર્યો પણ રામ પોતે મૂર્છિત અવસ્થામાં થઈ જાય છે. અને લક્ષ્મણને વિચાર થયો આ તો બાણ તો રામને લાગ્યો છે. હનુમાનજી તો એમને મારી ખમ બેઠા છે. લક્ષ્મણ રામને ખોળામાં લઈને હાથ ફેરવીને પાછા ઊભા કરે છે. મૂર્છિત અવસ્થામાંથી બહાર આવે છે. અને વિચાર કરો, આ સંયોગ જો લંકામાં જ્યારે લક્ષ્મણ મૂર્છિત થયા હતા ને ત્યારે લક્ષ્મણ રામના ખોળામાં હતા. આજે જે રામ મૂર્છિત થયા છે તો રામ લક્ષ્મણના ખોળામાં છે. રામ ઊભા થયા ને હનુમાનજીની છાતીમાંથી લોહી નીકળવાની. રામ ઊભા થયા એટલે હનુમાનજીની છાતીમાંથી લોહીની ધારા વહે છે. રામને એમ થયો કે જો આ લોહી નીકળતો કોઈ જોઈ જશે ને તો એમાં તો હું બેઠો છું. કોકને દર્શન થઈ જશે ને એમ કહે છે રામ તો એની છાતીમાં છે, રામ ક્યાં બીજે કઈ છે જ નહીં. એટલે રામ હનુમાનજીની છાતીમાં ધીમેથી એક હાથ ફેરવે છે. હાથ ફેરવા લોહી બંધ થઈ જાય છે. લોહી બંધ થયા અને હનુમાનજીને આંખ ઉગડી. હનુમાનજી ઉભા થયા. બોલો ગુરુદેવ રામ ભગવાન, આજે તમે આયા? કે હા, હું તારી પાસે આવ્યો, મારે કામ છે. હનુમાનજી રામને પગે લાગે છે. રામ કહે છે જે અપરાધી છે ને એ મારો છે. હા, અપરાધી મારો છે, મારે એને મારવું છે. હનુમાનજી કહે છે આ અપરાધી તમારો નથી, ઓ તો મારા શરણાગત આવ્યો છે. અને રઘુકુળમાં નિયમ છે, કોઈ પણ ગમે તેવો દુશ્મન હોય અને જો શરણમાં આવે ને એને મારવા યોગ્ય નથી. એ તમે જ કીધો છે. હનુમાનજી આગળ ઊભા છે. એની પૂંછડીમાં પાછા રાજા બાંધેલો એ પણ ઊભો છે. ભગવાન રામ હનુમાનજીની એમ સાંભળો ને ભાઈ, શરણાગતને આપણે મારવો નથી. એટલે રામ છે ને હનુમાનજીને 2 હાથ લાંબા કરીને આશીર્વાદ દેવા માંગે છે. ત્યારે હનુમાનજી એક સાઈડમાં ખસી જાય રાજાને આગળ કરી દે છે. આશીર્વાદ રાજાને અપનાવ્યો છે. હનુમાનજી આગળ ઊભા. રામ હનુમાનને આશીર્વાદ દેવા માટે 2 હાથ ઊંચા કરી આશીર્વાદ દેવા તૈયારી કરે ને ત્યારે હનુમાનજી તો આમ ખસી ગયા, રાજાને આગળ કરી દીધો. એ આશીર્વાદ રાજાને અપાવ્યા છે.
અને કીધો કે આશીર્વાદ ચિરંજીવી ભવ, આમ રામ કીધો. તો રામનો આશીર્વાદ ચિરંજીવી બોલી ગયા એટલે રાજા મરે તો નહીં. હનુમાનજી રામને કીધું મારે ઈ જ જોતો. ભગવાન રામ મારે તમારી પાસે ઈ જ જોતો. અંજની ના જયા વીર હનુમંતા, અંજની ના